एक सेकंड में कपड़े 5000 में मंडप हम बहुत આચાર્ય ભાવ હોય છે એને કેટલું બધું વચન કર્યું છે અને કેટલા ભાવ કર્યા છે. જો આ ભાવ કાયમ ટકી તો ભગવાન થઈ જવાય, ભગવાનમાં જતું નથી. પણ આ વેગ ઉપડ્યો એટલે આ ભાવ કર્યા છે.
બધો આ સુરોન બુરોન બધો પૂંજવા ને ખુશી ને થઈ રહ્યો છે. પણ સુરો કાયમ અભાવ રાખો છો. આપણે બધા છીએ જો આ જે રજા થઈ આપણે મેળાવડો કરવાનું છું એટલેથી બધાના ભાવ આ તરફ વળી ગયા. મંડપ બંધાવો ને રસ્તા હોશ કરાવો ને પાણી સંકળાવો ને ભગવાન 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 ભાવ થઈ ગયા છે. આપડે બધા સંતાહીન હોય બેહાડ્યું ને આસન ગોઠવ્યું ને આ બધા જે ભાવ થયા એ અત્યારે ભાવોની શુદ્ધિ છે. પણ જેવી જોઈએ જે આપણે મળતી ન થાય ત્યાં સુધી આ ભાવ ટકી રહી તો એનું ફળ આવે. અત્યારે તો ભાવ થાય છે ભગવાન હોભળે તો ભાવ થાય પણ ભગવાન ભૂલી જઈએ એ પણ ભાવ બગડી જાય. તો ભગવાન યાદ રાખવા એ થોડું મોટું મન કરવાની જરૂર છે. આપણે અત્યારે ઊનમાં રૂપીને કામ કરીએ છીએ પણ ભગવાન યાદ રાખવા હોય તો મોટો ભાવ કરવો પડે કે ભાઈ આ વિભૂતિ જ પરમાત્માની છે. પાણી પરમાત્માનું ભોગવીએ છીએ, પવન પરમાત્માનું ભોગવીએ છીએ, ધરતી પરમાત્માની છે, અગ્નિ પરમાત્માની છે. આ ભાવ જો આપણા છે ઇન્દ્ર થઈને વૃષ્ટિ પરમાત્મા કરે છે, અનાજના કણ પરમાત્મા બનાવે છે. જો એવા ભાવ આપણામાં રહે, જન્મ તો પેલા દૂધ પરમાત્મા બનાવ્યું છું, આ પરુમોનો દેહ સ્વ રહીને પરમાત્મા બનાવ્યો છે, આ ઓઠે દેખવાની શક્તિ પરમાત્માની છે, કોને હોભળવાની શક્તિ પરમાત્માની છે, પગે હેડવાની શક્તિ પરમાત્માની છે, આ બધી વસ્તુ જોડવાની શક્તિ પરમાત્માની છે. આપણામાં જો અંતરમાં પરમાત્મા ન હોય તો સૂર્યને દેખી ગયા તારપુર બોલે તો હો ભેગ ગયા. જો આ બધા કોણ જોડી શકે છે? આપણા અંતરમાં આ બધામાં મોય કોણ બેઠું છે? એક બાબાના હોમણ કેરીઓ બેસે છે એ કોણ બેહારે છે? ખેતરોમાં અનાજના ઢગલા થઈ જશે તો અનાજ મકાઈના ને બાજરીના ને એરંડોના એ કણકો બેહારે છે. એ જો આપણે વિચાર કરતા છીએ આપણને કેને બનાયા? માતાના ઉદરમાં સ રહીને આ બધા વાદા મેળવ્યા છે, આ બધા મેળવ્યો છે. એવો મોટો વિચાર કરીએ તો પરમાત્માના ભાવ ટકી રહે. આપણને ગાય બાળીએ, ગોળું બાળીએ, ગજારું બાળીએ, કૂતરું બાળીએ, મનારું બાળીએ, પણ બધામાં એવી આપણને પ્રતીતિ થાય, એવો ભાવ પેદા થાય. પેલા હે પરમાત્મા બનાવ્યું છે, હે પરમાત્માનું છે. સાપ બાળીએ, વેઠી બાળીએ, વાઘ બાળીએ, પણ આ તો બધું પરમાત્મા બનાવેલું છે. પરમાત્મા જ આવશે તો આપણા ભાવ કેટલા શુદ્ધ થઈ જાય. હવે આપણે કોઈથી કપટ ન કરાય, આપણે કોઈથી રે ન કરાય. કોઈ ગરીબ હોય, લુલું હોય, લંઘુ હોય, બેરું હોય, બોબડું હોય તો આત્મા ભાવ કરીએ તો આપણા બધા ભાવ ફરી જાય. પેલા એક બોબડું માણસ હોય, ધ્રુવ હોય અને આપણને એવો ભાવ સૂર્યા કે આવો નામ તો ભગવાન વહેલા છે, હૃદયમાં તો ભગવાન છે. તો આપણને
સહાયભૂત કરવાના ભાવ હોય, કોક મદદ કરવાના ભાવ હોય, આપણી વસ્તીનો બીમાર હોય એને અખરી જાય, આપણ થોડી ભૂલ પડે તો ભાઈ આ કરમ કેવી શ્રેણીમાં લઈ જાય છે, રાને ભાડીએ, બે રાને ભાડીએ, ઘેર રાને ભાડીએ, એ વખત આપણને ખ્યાલ આવે કર્મની શ્રેણી કેવી છે, આ જીવની કેવી શ્રેણીમાં લઈ જઈને મેળે છે. એવા જો ભાવ યાદ રહે તો આપણને ભગવાન યાદ રહે. ભગવાન યાદ ન રહે તો આપણા ભાવ હરખા ન રહે. મારું તારું, ભાઈ ભાઈ, ખાઈ ગયું, લઈ ગયું, કટમ પરિવાર, એ બધા વ્યવહારના ભાવ છે. એ ભાવ રહે તો પરમાત્માને ભૂલી જઈએ. પણ કોઈ મારવું નથી ને તારવું નથી, કોઈ ગામનું નથી ને ઘરનું નથી, આ તો બધું પરમાત્માનું વિશ્વ છે. આ બધા જીવ વહેલા છે પરમાત્માના છે. એવો ભાવ જો આપણા દાવો પેદા થાય તો આપણા લીટર બેટર ખાતર પીતર બેટર ઉઠતર હેતરમાં જઈએ, વરસાદ રહેતો ભારીએ, પાણી ભારીએ, પવન વાતો ભારીએ, આપણે ભગવાન યાદ આવે. બાબજી કહેતા કે અડતો ફરતો હરિનું જોન તબ તીરે તેને બહુ દોન. જો બધામાં ઘટઘટમાં પરમાત્મા વહેલા છે એવો ભાવ જો રાખો તો ભક્તિ તમારા ઓહો હે તી આવે. ભક્તિ લેવા ન જવી પડે. આપણે એ ભાવ ભૂલી જઈએ છીએ એટલે ભગવાન વિસર્જન થાય છે. ભગવાન વિસર્જન થાય તો કોઈ ને પછી મોર્યું. કોઈના હેતમાં કોઈનું દોષ બેઠું હોય, કોઈ નુકસાન કરી નાખ્યું હોય, કોઈ ઢૂસેલું હોય, કોઈની કોઈ વસ્તુ કોઈને લઈ લીધી હોય, પણ ભગવાન યાદ હોય તો આપડે ધીરજ રહે કે કોઈ વાંધો કશું બગડી નથી. આ વરસાદ નો આવ્યો છે પૂછું ન જોયું એમ સમજતા આવડે. આપડે વરસાદ ન આવ્યો તે બધું હવે સહન કરવું પડ્યું કે પાટણો પાટો ને લીલો નથ્યું ને હુકવો નથ્યું ને કેટલું સારું લાઈન નાખવાની, કેટલા પૈસા દાગીના વેચી પૈસાનો અમારે પેલી મળ્યા તો લોકો ચાલ લાવી. અને જો આવે છે એ લોકો ગણતરીમાં છે ભાઈ મને સાતો તરફ લાગે છે. આપણે બંધ કરીશું, બંધ થઈ ગયું અને સારું કરીએ તો સારું થઈ જાય. એમ આપણા મનના ભાવ છે એ જો તમે ભગવાનના તરફ લ્યો તો એવા એવા ભાવ એવોથી થાય કે ભાઈ ના આપણે કોઈથી કપટ ન કરાય, કોઈથી ઈર્ષા ન કરાય, કોઈથી વેર ન રખાય, કોઈના પર અભિમાન ન કરાય. જે વસ્તુ જોઈએ એ વસ્તુ જોઈએ તો મળતી આપણને પડકાર લાગે કે આ તો પરમાત્માની ચીજ છે. હમણાં સારું એક સુખદેવ નું દ્રષ્ટાંત દઉં. સુખદેવ હતા એ જનક રાજા ના પાસે ગયા અને પછી ઘણા ઘણા ઉપચારો કર્યા પણ મારી ઘેર ન બેઠી. પછી જનક રાજા એને મોકલ્યા કે તમે નિરુપયોગી વસ્તુ લઈ આવો તો તમારું જ્ઞાન થાય. એ બધા ફટા 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 જો હોય આ તો મહાપુરુષ નો સુપોકાર બધામાં સત્તા નથી. જનક રાજા પરમાત્મા સ્વરૂપ હતા. જે ચીજ લેવા જાય એ ચીજ કે હું તો પરમાત્મા ની છું, હું કોઈ નિરુપયોગી નથી. બધા ખોટા 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 ખોટા
ગોલન ફર્યા, પણ જે શિર હોય એ શિર પડકાર કરે. હું કોઈ નિરુપયોગી નથી, મારાથી તો આ બધું થાય, આ થાય, આ થાય, આ થાય. હવે જે જાત બતાવી સુખદેવ ગભરાણ આખી કે હું શું કરું? પછી વિષ્ટા પડેલી વિષ્ટા લેવા જા. એ વખત વિષ્ટામાં જવાબ આવ્યો, એ મૂર્ખ મૂઢ ગમાડ, તું મને નિરુપયોગી ગણે છે? મારામાં હોય તો ખેતરમાં નાખીને અનાજ વાવ્યું હોય તો કેવું અંધદેવ પાકા છે. હું તો અંધદેવ હતો, પણ તારા જેવા મૂર્ખોની શોભત કરી 12 કલાક તારા જેવા મૂર્ખોના સંગ મર્યો એ મારી આ દશા કરી છે. પણ હું નિરુપયોગી નથી હજી. એ વખત સુખદેવને ખ્યાલ આવ્યો, તારે નિરુપયોગી શું છે? પેલા વિચાર પૂછ્યું તો કે નિરુપયોગીમાં નિરુપયોગી તારો દેહ છે, કચ્ચા ઉપયોગમાં ન આવ્યો. જો એના સંગમાં જે જાય એની આ વિદશા કરી નાખે છે. તો નિરુપયોગીમાં નિરુપયોગી એ તારો દેહ છે. એ વખત સુખદેવ ના હોજ આગળ બી ગયા. આ અહંકાર હતો ને, અહંકાર ની ગોઠ હતી ને, એ ગોઠ પછી ગળી ગઈ. આટલું બધું ખરાબ આ શરીર, એટલું બધું વિષ્ટા મને કે છે એટલું ખરાબ છે. ના વિષ્ટા તું નરક છે. બાવજી નો બોતેલો હોભળો તો તમને ખ્યાલ આવે કે નવ દ્વાર નરકે ભર્યો, અંદર વિષ્ટા ખોડ, ચેતન ને છોડી અને સોગડામાં શું સુખ માણે. એ પોતાના શરીરના ઉપર આપણને મોહ થાય છે, એ આપણને વધારે નસી ગતિમાં લઈ જાય છે. પણ સત્સંગના યોગમાં આવી અને જો જાગૃતિમાં આવે તો પોતાના શરીર ઉપર વૈરાગ આવે અને મોહ તો ચેતન દેવ બેઠો છે એ વિવેક આવે કે જે મોહ આત્મા દેવ છે એ તો અજર અમર છે, ચેતન છે. અને આ દેહ છે એ તો પરુનું છે, ગંધ છે. ઉગાડીને લેલું હોય તો કોઈ થૂંકાય એનું ઉપર. એમ ખરાબ માં ખરાબ તો આ શરીર છે. આ ભાવ એના મન દ્રઢ થઈ ગયો. ક્યાં ને સુખદેવ ને તો મહાન ખરાબ માં ખરાબ વિચાર કરતા બુરું એ અમારો દેહ છે. પછી દેહ પડતા ચરી જનક રાજા નાખી. તો અત્યારે આપણે છીએ શરીરના મોહ થી આ બધું મોહ ઉત્પન્ન થાય છે. કે તમારામાં જે ચૈતન્ય દેવ છે, અવિનાશી દેવ છે, આત્મા ભગવાન છે, અનંત જ્યોતિમય, કદી નાશ જ ન થાય, જેમાં સૃષ્ટિ કે સંસાર જ નથી, મન ઇન્દ્રિયોનું કર્મમાં પોકું જ નહીં, એવો ત્રિલોકપતિ આત્મા છે. અને એ બધા ઘટો ઘટમાં બધામાં રહેશે. આ બધા દેહો નાથી હાલે છે અને લેવા જવા કોઈ નથી. આ થીવ જબરો પછામાં બોલું હોય પણ મારે ચેતન હોય તો ખનક ખનક ના ચાલે, અને ચેતન ના હોય તો જપ દેર પડે. એ જો આપણને વિવેક આવે કે આ પ્રાણી માત્રામાં આવો ચેતન પરમાત્મા જ છે. ઘટો ઘટમાં ભજનો વાળે મહાપુરુષે રોમ જેવાય, કૃષ્ણ જેવાય, મહાવીર જેવાય પરમાણ આવ્યો છે. કૃષ્ણ ભગવાન કહે સર્વભૂત હૃદયમાં હું છું. અર્જુન ને કહી છે તું એ કોઈ નથી. તારો અહંકાર છે એ તને પાસે છે તું, બાકી આ બધું વિશ્વમાં છે. એ વખત અર્જુનની અંતરની વાત ખોલી છે. તો અંતરની વાત ખોલી એ વખત અર્જુનજીને વિશ્વનો દર્શન પરમાત્મા છે. પછી થમાતું નથી.
એ વખત ભગવાન શંકા કરી છે અર્જુન તું એ કોઈ નથી ના સર્વભૂત હૃદયમાં હું છું ને કરતા હરતા હું છું એ ભાવ રાખી અને પછી તું વહીવટ કર અહંકાર વગર દાસોહમ ભાવથી જે આગળના સંતમહાત્માઓ થઈ ગયા એનામાં આ દાસોહમ ભાવ છે પોતાનો અહંકાર થઈ જાય એ દાસોહમ ભાવ એમાં ચેતન દેવ છે દેહ તો જળ છે નાશવંત છે નતું છૂન મટી જવાનું છે એમાં ચેતન છે તો અમર વસ્તુ છે સ્વરૂપે તો પરમાત્મા છે નાનો નારાયણ થાય જીવનો શિવ થાય પુરુષ પુરુષોત્તમ થાય એવો ભગવાન છે એ મહાત્મા જો આપણને આવે તો શરીરનો ખોટો મોહ છે એ આપણને મટી જાય ગળી જાય આનો શરીરનો બધો આપણને રાગ છે ઉપજે મોહ વિકલ્પથી સમજતા આ સંસાર અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં વાત શરીરનો મોહ મટો એનું સ્વરૂપ પ્રગટ થાય ભગવાન પ્રગટ થઈ જાય એના હૃદયમાં આખા વિશ્વ બધો ખોખો લાગે શરીરો છે એ કલ્પિત વાત છે જહ કલ્પના જલ્પના કહો માનો દુઃખ થાય જહ નહીં કલ્પના જલ્પના तीन वस्तु पाई पाया की ये बात है निज चंदन को छोड़ पीछे लाज सत पुरुष के सब बंधन तोड़ तो जो अपना शरीर नो मोह જેટલો બને એટલો ખોટો રાગ ન કરીએ આપણે મોહ ન કરીએ શરીર છે એ કેવું છે શરીર છે મહાપુરુષોના વચનોને અનુસરીને તમે જુઓ તો શરીરની ઉત્પત્તિ એમાંની છે ભાઈ અને દગો દેનારે કેવું છે માર્ગમાં મૂકી દે કેટલો કેમ રહેવાનું આ કને કિસ્સા ખબર તું હુનાનું ઢેરું હોય અને હુનાની કેવું ગળાઈને રાખો તારે શરીર તારે તમારો આત્મા દેવ છે એ મરે જ ને પણ જો આ ભોન આપણો નથી એટલે વસ્તુ અજ્ઞાન છે હું અને મારું એ જીવ ભાવ કહેવાય જીવ ભાવના લક્ષણ થી આપણું આ જન્મ ફરે છે સત્સંગના યોગમાં રહી નિર્મળ થઈ નિર્વ્યર થઈ પોતાનું અભિમાન ઘડી જાય અને સદો શત્રુ વિવેક આવે આ દેહ જળ છે આત્મા એ ચૈતન્ય છે તો ચૈતન્યમાં સંસાર નથી તાર જળ એ થોભલા જેવું સંસાર હોય એ મારો સંસાર નથી તાર સંસાર એમાં છે આપણી અજ્ઞાન દશા છે એમાં સંસાર છે આપણે પરમાત્મા થી વિમુખ બીજા થઈને ફરીએ છીએ હું થઈને મારું કરીને જો આ ધરતી માતા ભગવાનની છે ધરતી પાણી ભગવાનનું છે પવન ભગવાનનું છે સૂર્ય ચંદ્ર પરમાત્મા ના છે તેની શક્તિ જેવું કીધું હાઈ વાળો છે ભગવાનનો છે તમારા જ્યાં ફોરિયાદ બી હોય ત્યાં નમી જ હોય તો પછી બીજો તો આપડે શું થશે કહો બધું ભગવાન નું કે છે પણ જો મારું આવ્યું તો અને એ મારું લવજીભાઈ બધા ખ્યાલ છે એ વાળું દરેક જીવ તમે બધું ભગવાન નું છે કબૂલ કરો છો તાર તમારા પહાડ ભગવાન નું ને દેહ તો ભગવાન બનાવ્યો છે ખરું કે દેહ
પરમાનો સળીને ભગવાન બનાવ્યો. નક્કી કરો છો કે તાત્કાલિક મચી દો હું પણ સળી ખબર છે. મૂર્તિ સદાલની ટિફિન નાખો નહીં થાય કબૂલ બોલાવી. જ્યાં સુધી આપણી અંતરની વાત ઉભી નથી ત્યાં સુધી આપણે ઘણું બધું કરીએ છીએ. રૂપાળો ભજન ગાયા છીએ, રૂપાળી ભક્તિ કરીએ છીએ, પણ આ ગોઠ છૂટતી નથી. હું અને મારાની ગોઠ આવી તે તો મારું. બીજા ગાયો બેસી અને પૂછીએ કે તમારે બધું ભગવાન નું છે કે બધું પછી બેંક ના પૈસા ને જે બેંક ને બધું એ તમારું. જો આપડે બધા છીએ પણ રોગ શું છે? રોગ આપણને તમે ઠરી જોવો કે તો તમારો મજ ના હે. પેલા હું પકડાઈ છું, હું આત્મા છું, હું લોકાલોક જ્ઞાન નો ધણી છું, અવિનાશી છું, પરમાત્મા સ્વરૂપ છું. એવો જે હું આત્મા છું એને કલંક હોય? પણ જુઓ આ શો કલંક લાગે છે. મુક્તો 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 આવે. પણ જો મુદ્દાની વાત છે એ તો કે આવું ને મારી પછી ભગવાન શ્રીથી પ્રાપ્ત થાય. નકર ભગવાન તો તમારા શ્રી પાસા તમારા હૃદયમાં છે. પણ આ ઉલટી ગોઠ છે એટલી ગોઠ આપણે છોડી શકતા નથી. આ મલિન ભાવ કેવાય આપણો. શરીર આ હું શું ના મારું છે એ ભાવ મલિન કેવાય. તાર શુદ્ધ ભાવ શિવો કેવાય. હમન તું ને દફતર ગુણ. આ અહંકાર થી અજ્ઞાન થી જીવ છે એ હું કોઈ નથી. એ પરમાત્મા તું છે. તું બધા તું બોલે. આવડામાં તુર્યો છે. આ વિશ્વ બધું તારી વિભૂતિ છે. એ ભાવ એ જો તમે નજર કરો તો મોહ ન થાય ને, રાગ ન થાય ને, ઘડીપણું ન થાય ને. કેટલા જા આપણા બાપા જાય, એના બાપા જાય, એના બાપા જાય. પત્તું છે ને આપણે જવાના. આપણા મના કેટલા હેડા જાય. દીકરીઓ છે એ દીકરીઓ રોબો વિચાર કરતી નથી. નકર મા બાપ ને ઘેર કોઈ ન હોય. જો મા બાપ ને ઘેર બી રહી એ કોઈ ન હોય. પછી પાર્કે ઘેર જોય એ કુડીવાનું થાય. જીવ જાય તો આથી કોઈ આવો છો? હા હરિયો હાથી આવું કા અસર તો ભૂલકાનું પડે. તારે જો એ કેવો ત્યાગ છે. જન્માત ભાવો કુટુંબ છોડે, ગોમ છોડે, ઘર છોડે અને મઠમાં જઈને રે એને ભગવાન નું શરણ લેશે. એ માતાઓના મુહાર છોડ્યું, મા છોડ્યો, બાપ છોડ્યો, ભાઈ છોડ્યો, બધું છોડી જો કોઈના વાની હગાઈ નથી એ ઘેર જઈને સેવા કરવાની છે. પતિમાં પરમેશ્વર ભાવ રાખવાનું છે. પતિમાં પરમેશ્વર ભાવ રાખે. બીજા બધા ભાઈ બાપા છે. સૌથી પ્રેમ રાખો. સૃષ્ટિમાં જેટલા છે એ બધા ભાઈ બાપા છે. પણ પતિ તો એક જ પરમેશ્વર. અને એના અનુસાર જીવન જીવે ને લેવા દેવા તો કોઈ નથી. દેહ પડી ગયો તો જતો રહ્યો, મટી ગયો. પતિ જાય તો બાઈ જાય,
તો બાઈએ હાથી ના જાય ને પછી એને હાથી ના જાય. જો છૂટાથી રાખે મરી જો તે દાડા છૂટાથી રાખે એવું નથી. અત્યારથી છૂટાથી રાખે. તમે ઊંઘમાં રૂકેલી બધા આપણે બેઠા છીએ એ દેખાય છે, ભો દેખાય છે. તમારો આત્મા જાગૃતિમાં આવે તો તમારો આત્મા ના પાડે ના એ નથી, આ તારું નથી, આ તું નથી, આ તું માને છે, આ તું નથી દે અને આ તારું માને છે એ તારું નથી. તું તો આત્મા દેવ છે અને પરમાત્મા નું છે. જ્ઞાનીએ જ્ઞાનમાં જોયો એવો ચેતન નિરંજન સચ્ચિદાનંદ આત્મા છે, પરમાત્મામાં જવાયો છે. તાર કોઈ કે પછી આ બાયણે છે શું છે કે પૂર્વ જન્મમાં આ આત્માનું ભાન ન હોવાથી આપણે કર્મ કરેલું એ કર્મનું ફળની આશા છે ને ઋણાનું સંબંધ છે. દીકરા હોય, દીકરીઓ હોય, માં હોય, બાપ હોય, બધા આપણા આજુબાજુ જે જીવ છે એ બધા ઋણાનું સંબંધ છે. ઋણાનું સંબંધ પૂરા થાય એ લાવજો વેલા. કોઈ હવા કેવા ન રહે. એની માં નથી અને એનો જે જતો છું કોઈ 1 કલાકમાં રોકા ગયેલો 1 કલાક મારી અંબાઈ જવાની છે. ના ઢગલા કરી નાખ્યા, બાયને કાઢીને ખાયું, જે માગો આવી દીધું. 1 કલાકમાં કોઈ બસાવો છે. બધા ઋષિઓ ને મુનિઓ ને મહાત્માઓ ને બધા ભેગા કર્યા પણ 1 કલાક કે ન બચ્યું અંશ લો ઉડી ગયો. જો તો આપણે બધા છીએ. અમારા આ ડોહાઈઓને કાલે ઉઠ્યું ખુલ્લે પૂછવાનું કર્યું અને ડોહી બાલનો તો અને તે દાડે તે અમારો બરોબર લગન ને પેલા નો લગન ખુલ્લે ડોહી સબ દેન નું આવી સિંગલા ગયો ને તો વાંચું લાયેલા બગી ધમધેમો ઉડાન લાયેલા ને ઓછો આટલું હાજમ કઈ મેલી ગરબો તારે 1 કલાક ધડકા જોતો હું જોતો તાર જો અત્યારે વેચીએ કે એ પોતા પણ નથી થવાની લાગ્યા કે અમે ઓમ કરીએ અમે ઓમ છીએ અમે ઓમ છીએ એ તો મારું ભર હોય ત્યાં સુધી ચાલે છે. બાકી 1 સેકન્ડ તમારું કે મારું કોઈ કાઢ એવું નથી. તમારા હાથ ઘાસતો હોનાનો મકો ને બધો ને તમે કહો કે 1 કલાક મારું રદ એની બને અત્યારે આ વાત હું કહીશું. આ વાત જો અત્યારે આપણે સમજી જઈએ તો પછી આપણને આ બધા નો વિયોગ તો થવાનો તો સજ પણ છોડતા કાઢું ના આવે. પણ અત્યારે આપણે મોહમાં રાગમાં મારામાં તારામાં મારામાં તારામાં આગળ મારું આ ગોમ તારું આ સોરો ના ઢોરો આ જમી મારીને આટલા પલોટ મારા હું આ ભોગણ છું ને પેલો અણ્યો છે ને પેલો પૈસાદાર છે ને કે હું માથું છું કે ભગત છું ને ભગવાન હું થઈ ગયું છું આમ કેમ ને અહીંયા આવે એ વખત તપદી જો આ બધાનો વિયોગ છે. હવે જો તમે આ મળ્યા દેવને સમજી લઈને વચ્ચે હોધી લીધી હોય તો કોઈ ભાર પડ્યા નથી, કોઈ દુઃખ નથી, ફેરા દે વધુ નથી. કેમ કે આ મળ્યું જે છૂટા છે
એ સચિદાનંદ પરમાત્મા છે એમાં લાગી રહી એટલે ભગવાન હાથી મહિતા કરી દીધી. ભગવાન નો જીવ છે એ ભગવાન માં મેળવી દીધો પછી તો કેટલું હેલું થઈ ગયું. બધા જીવ ભગવાન ના છે. તમારા મારા બધા આજુબાજુ કર્મ ને લઈને આવેલા છે. કર્મ પૂરું ફેરવવાના નથી. બર્ડ હત, દેહ હત, દીકરો હત, દીકરી હત, માં હત, બાપ હત, વહુ હત, કોઈ જવાનું નથી. એનો સમય પૂરો થયો એ વખત ટપ દે રવાન થઈ જાય. એના નિમિત્ત ગમે આવે, બાકી એનો વખત પૂરો થયો એ લેખાય પડી ગયું. અત્યારે એવું કાચું છે એમાં આપણે મોહ કરીએ છીએ એટલે આપણી વસ્તી થતી નથી. નકર વર્તમાનમાં તમે ઠરીને જુઓ કે આ કેનું ના કુણ ના આમાં કુણ છે એ સ્વથો આવ્યો છે. કેટલો ટેમ રહેવાનો છે, આમ સ જવાનો છે. સબ એવી બધેલી છે. એ વિચાર કરીએ તો એને બાજુ કહી શકે વિવેક થી વિચાર તો કલ્પિત પામે બાદ સત એક અવશેષ રહે પામો સુખ આઘાત. માટે મન એ વિષયમાં અલ્પો સ્વાદ સવાર નિશ્ચય એથી થાય છે તો ફરી કરી નહીં અવતાર. ને જો આમ ન ધારી વાતોમાં તો બધા શીખી ગયા છે કે ભાઈ વસ્તુ તો ભગવાનની છે. જે તમારા પાસે આવેલી છે એ ભગવાનની છે કે ભગવાનની ચીજ ભગવાન મુક્ત મૂકીને સુધાતી હતું ભગવાન ની. આ તમારી ચીજ છે. આ એ હું બેઠો છું પણ જુઓ મને આમ ઘણ છે કે તમારી છે. હું વહીવટ કરું છું અને ભોગવો તો હું કરું છું. તમે આ બધા ધણીસો નથી કેતા ભોગવટો નું ભોગવટો કરું છું એટલે મારે લેવા દેવા પડશે. જો હું ભોગવટો કરું છું એમ તમે ભોગવટો કરો તો ઘણી ચીજો છે અને ભોગવટા પર તમે રહો. આગળના જે મહાપુરુષો થયા સંસારમાં રહીને કર્યા એને આવા રહી અને ભોગવટો કરી કોઈ લેવા દેવા રતિયા લેવા દેવા કાચા હોતો નતો લેવા દેવા. તો તમે અને હવે બધા જો પૂર્વનો પુણ્ય ગણો છે, પૈસા ટકા ધન વૈભવ ગણા છે પણ એનો સદુપયોગ નહીં આવડે તો એ રહી તો મેળવવાનો થઈ જવાનો. કર્મ તો હાથી આવી જવાનું. આત્માનું જ્ઞાન નથી ત્યાં સુધી કર્મ હાથી રહે. તારે કર્મ ક્ષેત્રથી છૂટવું પડે. તમારે ચેતન આત્મા દેવ છે અનાહારી અવિનાશી અખંડ અગ્નિ ને હું દેહ લાગે એ આત્મા દેવ છે અંબર વસ્તુ એ નામો આવ્યા પછી કર્મ નથી. કોઈ ને જો એનાથી એ નીતિ ભગવાનના કર્મ નો છુટકારો થઈ ગયો. આપડા પ્રભાવ દેવ હતા એ જુઓ ને ના હતા 8 વર્ષના પણ એટલાથી કર્મ નો છુટકારો થઈ ગયો. ચેતન ચેતન ના સ્વભાવમાં જળ જળ ના સ્વભાવમાં વહીવટ કરવો પડ્યો બધો. લગન 21 વર્ષે કર્યું વહીવટ બધો કર્યો પણ દાન ખોટલો જુદો દંડ રાજ્ય જુદી. આપણા રામજી બાપુ હતા એ 85 વર્ષ રહ્યા. હવે સેવા સેવા પ્રસંગો આવ્યા 85 વર્ષ મેઠા કરવા. જો પેલા તો ભાઈ બોલ બે હતો કોઈ હતું જ નહીં. મામા તો નામે મરી ગયા
કોઈ હતું જ નહીં. પછી વળી ફરીને પહેણાયો અને બાવજી ને પછી એને રોકતો કું કર્યા લે એટલામાં ખોટા ખોટા મુડકી વાળા તમારે ઘર ભાઈ જોયે છે. બાવજી ચાલી ગયા. જો આ ભક્તિ હતી અને બાવજી મુડકી માં ગઢમાં ગયા. ગઢમાં ગયા કારણ મેળામાં હતો એ સેવો હતો બિલકુલ બોલો જીવ ફેર પર કાઠો પડે એવું. જો બાવજી હમ ગણતરી કે આ મારા લેખ પૂર્વના કોક છે મારા સુકબાના છે તો મુડકીમાં રહી અને પછી વર જોડ્યું ખેતી કરી મોજવો ખેતના પાછળ કોઈના કુંડો ભરા હતા એ મુડકીમાં ઓઝણ મકાન નાખ્યા તો લજ બીટા બાપુ નાખવા જાય છે કે ઓઝણ મકાન જોઉં છો કે એક જ વખત નાખ્યા એક ટોપી એક જ વખત ઓબલી થઈ એ મારામાં ખાધું નથી. અને ઓઝરો થયો જતા ગયા એ હાથું ને પેલા વધરિયા લાવીને મોટરમાં કરીને ઓળાયો છે. મારે કેવાનું છે આપડે મન મળતું ભાવ આવી ગયો તો ભાવ આવ્યા ને તો મકાન નાખવા જાય કે ભાવ આવ્યા ને પણ આ ભાવ ટકી નથી રહેતા. આપડો પેલો ભાવ આવો છે. ઘણા ભગતો ને ભાવ આવી જતા ગણા નાખ્યા કોઈ કર્યા કોઈને કોક આલી દી કોક કરી દીધો ભાવ ડાલમ ગુલથી ટકી ન રહે. તभी મકાન નાખ્યા એવા ભાવ કાયમ રહેશે. લો આપણું મન હજી ગળ્યું નથી એટલે એક ફેરો ભાવ કરે અને એક ફેરો બીજા અમારા હા ભાઈ ઉઠી કોઈ ચાલતું હોય અમારા મારા બાપો હતા અને બાવજી વાતો બધી કરી હું આપડે મકાઈ ની આવું તે બી વાતો કરી બાવજી કે બાવજી આટલો પાણીના પાખર કુંડો ભરાવતા અને વજન મકાન નાખ્યા હતા અને તે બધી વાતો ચીંગડી જાય વખતે કે હા હા ખરી વાત છે વાલે કહો એવું કોઈ માણસ ન હોય બાવજીના જેવું કોઈ માણસ ન હોય. એક ભાગો હેઠતા 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 કાગડા ઓળા ને એટલો પડેલો હોજ ને હવે પડેલો લોકો આટલો ભાગ ફરીને જાય છે કોઈ નહીં કરે પણ ત્યાં હો હો કરાવડ્યા. અરે લોકો હું કર્યું તમે આ બગાડ્યું બધું આ અરે હે ગોળી કીધા તું કેમ થા મને મને ચેલા હોય કબૂલ થઈ ગયા ભાવ આવી ગયા આ વાતો કરીને અને પછી ભાવ ડગી ગયા. એમ આપણા બધાને ભાવ શરૂ કર્યું છે ત્યાં સુધી આપણે પાયા ઉપર નથી. હલાડો એટલે વર્તમાનના આપણા ભાવ સુધારવા ખેરાબા એ હાથા દેવની પ્રતીતિ નથી થઈ ત્યાર સુધી જીવ જૂઠું જૂઠું કરે. રામજી બાપાને વેદોન ટુકડા મણો ખરા કે શુક્કલું મુડકીમાં એ બધા કી ભગતી આ ઘોડા જેવું કામ શું કરો છો? આ ઓઢો હોય છે ટુકડો મકાન નાખ્યો આજે કોઈ તમારી સમજણ છે પાછા એનો હારો પક્ષમાં મગાવાડ બાવજી કે હું જે કરી આવું છું તમે દેરાસર માં પૂજા કરવા દો છો ભગવાનની એ ભગવાનની હું પૂજા કરું છું 100% પાસ કરેલું.
કે તમે દેરાસરમાં ભગવાનની પૂજા કરવા જાઓ છો, એ ભગવાનની પૂજા હું કરું છું. મારે કહેવાનું કારણ એક જ છે કે ગરીબ હોય, નિરાધાર હોય, મુઠ્ઠી દણા સકલન નાખો, કબૂતરોને નાખો, ઘેડી ગાય હોય, ઘેડું બળદ હોય, ઘેડું મોનવી હોય, કોઈ નિરાધાર હોય એને કોઈ મદદરૂપ થાવ, પણ ભાવ ભગવાન થી કરો. મારે ચેતન બેઠું છે, એ ભાવ થાય અને ક્રિયા કરીએ એ પરમાર્થ ક્રિયા કહેવાય. એના ભગવાનની પ્રાપ્તિ થાય. અને આમ કરીએ એ પુણ્ય તો બંધાય. પુણ્ય બંધાય બધો કોઈ ફેર નથી. પણ જે અંતરનો મળ ખાઈ અને જેમ કોટી સૂરજ પણ અનંત જ્યોતિમાં પરમાત્મા છે આપણા હૃદયમાં, એ પ્રગટ ન થાય. અને જો બધામાં ભગવત ભાવ આવે, આત્મા ભાવ આવે, આ તો મારા આગળ નથી કહેતો, કૃપાદેવ કઈ છે કે આત્મા ભાવના ભાવ તો જીવ લહે કેવળ જ્ઞાન, ભાવે ભાવના ભાવીએ ભાવે દીજ દોન, અને ભાવે કેવળ જ્ઞાન. જો બીજી વાત આપડે બાપજી કહેતા કે આત્માના આગળ રાખીને વર્તો. તમે જો વર્તો તો આત્માના આગળ રાખીને વર્તો તો વર્તમાનનું કર્મ સુધરી જાય અને ક્રમના બંધનમાં નહીં આવે. તમારામાં આત્મા છે ને મારામાં આત્મા છે, બે થી પણ આત્મા નક્કી કરો ને આ વસ્તુ તમે અડપો છો એ પરમાત્મા એ બનાવી 100%. ચોખ્ખો હોય કે ઘઉંનું દોણું હોય કે લુગડું હોય કે જે વસ્તુ હોય એ પરમાત્મા એ બનાવી. પરમાત્માની એના બધા પરમાત્મા રહે. પરમાત્માનું પરમાત્માને અર્પણ કરો. જો શિરીઓનો નગરો પૂરતા તો એ ભાવ પૂરતા. એ ભાવ આપણામાં જે ચેતન છે આત્મા ભગવાન એ હોય શિરીઓમાં રહે છે. જો પેલા નગરું આવ્યું શિરીઓનું અને વચમાં ને કચ્છી તે બારી કાઢી અને પાણી લઈ ગયા, એ ભગવાન રામજી બાબુ શું ઉભા હતા. તો એ ભાવ આપણા હૃદયમાં આવે ને ટકી રહી. પાછા જો મનમાં વિક્ષેપ થઈ જાય, ઘરમાં વિક્ષેપ થઈ જાય, બૈરાને આદમી વિક્ષેપ, તમે આદમી થઈ જાઓ ને બૈરું થઈ જાય, એ વખત ભૂલ પડી જાય. નક્કી તમે આત્મા છો ને આત્મા છે દેખાવ કરો છો. હા બોલ આ શું હોય શું રોશે એમાં હું બાપ છું ને આ શું રોશે એ ભાવ કરો તો ભૂલ થવાની. એમાં આત્મા છે ને તમારા, તમે આત્મા છો એ ભાવ કરો છો ને. દીકરી હોય દીકરીમાં આત્મા છે ને તમારામાં આત્મા છે ચેતન સચિદાન, એ ભાવ રાખો છો ને. આ વર્તમાન વ્યવહાર, આ વ્યવહાર શુદ્ધ વ્યવહાર કયો કેવાય? એ વખત આત્મા હાજર થાય. એને વિભાવ પણ ના બાંધે. શરીર નો ભાવ એ વિભાવ અને આત્મા નો ભાવ ચેતન નો ભાવ આવે. જો તમારો હોત હોય તો પોષ પણ ના હો, પણ તમને આત્મા ભાવ થાય છે. છોકરાની વહુ હોય તમારી થાય છે આત્મા છે નું આત્મા છું. દેહ એવું એ નથી, એ નથી. થાય છે થાય છે આત્મા ભાવ. કોઈ એક તો બોલો જમાઈ આયા હોય અને તમે એ વખત મને એમ થાય છે જમાઈ સિંહ ભાવ થાય છે કે આત્મા છે હું એના એ આત્મા થી થાય છે. જો તાર આપણી આ ભૂમિકા બદલાઈ જાય છે. આ હોય તો તમે જો 100% બરોબર છો, પણ આપણું વર્તણૂક જો છે જો આપણા ભાવ બદલાઈ જાય
એ ભાવ આપણે લાવી શકતા નથી. તમે જો વહ્યા છો તમારા આ હોય ને આ હોય તો તમારું કુટુંબી છે અને આ બીજા કુટુંબ નું શું થાય છે કે આત્મા થાય ના આત્મા છે નું આત્મા શું થાય છે પક્ષે થાય છે. આ મારું ના આયન તો જો આપણે આટલા વર્ષથી સત્સંગ કરીએ છીએ પણ સત્સંગ જાગતું નથી એનું મૂળ કારણ તો આપણે સમજવું પડે છે. તમે આત્મા ભાવ કરો તો જો આત્મા જે એવું તત્વ છે એને ઘર નાની ને કોઈ નથી, ગોમ નાની ને કોઈ નથી, શરીર નાની ને કોઈ નથી, અસ્ત્રી ને એ અસ્ત્રીય નથી, પુરુષ નથી, ચેતન આત્મા છે. એ પૂર્ણ નથી, એ મહેમાન આવેલો છે. તમારે દીકરો હોય એટલે તમને એમ લાગે કે મારો દીકરો છે, દીકરો નથી, એ મહેમાન આવ્યો છે ને આત્મા છે ને એનો વખત પૂરો થયેલો. ઋણાનું સંબંધી છે, ઋણાનું સંબંધ પૂરું થયું ઉડી જવાનું. પણ બધામાં આત્મા છે. તમારા પાસે ઘેર ઉગડજો હોય અને ન ઉગડજો હોય એ વખત નવા બધામાં આત્મા ને ઘેરા બધામાં આત્મા રહેશે. જો આ તો આપણી સ્ટોરી પકડવાની છે. તમારે ડોહો હોય અને ડોહી હોય અને તમારું છોડું હોય એ વખત જી આલવાનું ડોહા ને થાય કે છોડા ને થાય. હારી ચીજ હોય ડોહા ને આલો કે છોડા ને. જો આપણી વતી કરોડો વર્ષથી આપણે સત્સંગ કરીએ પણ જો આ ગ્રંથથી આપણી નીચે જાય આ ઊંડા આપણે નહીં ઉતરીએ તો આપણો સત્સંગ ફળવાનો થવાનો નથી. આ ગોઠ જો આપણે નહીં જોઈએ આ હું લઉં હોય એટલે આ હું વહુ એમ થાય છે કે હું આત્મા છું એ આત્મા શું થાય છે. હા શું થાય બાબા વેવાઈ આવે એટલે મને વેવાઈ શી થાય છે કે આત્મા શી થાય. તમે આત્મા છો ને એ આત્મા શી થાય. અરે વેવાઈ તો તારે કર્યું છે પણ તમે મૂળની વાત છે એ જ્યાં સુધી નહીં જુઓ ત્યાં સુધી તમારા અંતરમાં જો આ લાખ વાતોની એક વાત છે. લાખ ફેરા આપણે કે બાપજી આ કહ્યું છે આત્માના આગળ રાખીને વર્તો, આત્મા ભાવ રાખો, આત્મા ભાવના ભાવ તો હજુ લઈ કેવળ જ્ઞાન. આ હાચામાં હાચી વાત છે પણ તમે પરમાણી જુઓ તમે વહો છો. દલાનગર થી આવે પૂરી તો આત્મા થઈને થાય છે કે પગે લાગો થઈને બધા પંચ ભરેલું હોય લો જો આ સત્સંગ તમે બધા હું ને તપાસી ગયા. જો તમારી મારી ભૂલ અમે જો તમારાથી કપટ રાખશું ને સત્સંગ કર્યું તો વિનંતી લઉં અને જો તમે મારાથી કપટ રાખશો ને સત્સંગમાં ખાલી વર્તમાન નહીં સુધારો તો તમે નથી લો. એમાં ઓટી કુટી નથી. તમે જે જગ્યા છે એ જગ્યાએ જઈને જુઓ ને પછી એ મારી ચેતન આત્મા છે અજર વિનાશી અખંડ સ્વરૂપ ખોખાને કોઈ નથી. શરીર છે એમાં તમારે કોઈ લાગતું હોય પણ આ ઘા ભાનાની ને કોઈ નથી. એ હું શરીર એ ઘા ભાજવું છે
આવું તમારા મારા બધામાં આત્મા દેવ વહેલો છે, ઘટઘટમાં વહેલો છે. આ સુર હું છું સુર ગુહાની જીયાલવા તો સુરોને તો ઘણા આગળ પડ્યા છે. ગુહાની જીતો લાવવા ગુહા ખોય કે તો પુલ બન જાય અને તમારી ભક્તિ ફરક ઘેર ઉપર જો હોય, જો આ હું આત્મા છે એ વાત કરું છું એ વાત તમે સાંભળો. ઘેરી જે હોય ઘેરું મોનવી હોય, ઘેર ઉપર જો હોય એને હારી સાઈડ નાખો છો કે નવા રેલા ને તાર જી લાવ્યો તો નવા બાપલો આવે છે, નવા બાપલો અનુભવ કે ઘેર અનુભવ ઘેરો માજી હોય એ અને ખીરો કરી આલો કે બકાભાઈ કરી આલો. ગોળ કરી આલો હોય તો બકરા ને ગોળ કરી આલો કે પેલા દોસ્તો ના ડોહા ને જો બધા સોરે સોર કે ગાછા છે. આ મારો હોટ વાવ્યો છે. આ વાત જો તમે સમજો જીવનમાં ઉતારો તો અંતરનો પડદો ખોલી જાય. ભગવાન તમે એકાએક થઈ જાઓ, ભગવાન ને પૂછતો ભગવાન થઈ જાય, ભગવાન ને પૂછતો હોય ભગવાન થઈ જાય. તો આપણું વટનું ઠેકાણું છે એ ઠેકાણા આપણા બંધણા છીએ, બીજા બંધણા નથી. દુનિયામાં તો હું આપડે આ તમારા ચોપડીમાં ઢગણા મરી ગયા નથી, હું તો ના આવ્યો નથી મારે પર ખરું. આ મુરાભાઈ ના ભાઈ પણ છો બીજા બીજા છો મગજ કાકો છે અરે દેવો પૈસો હશે ઘણા દાયક જશે છો તો આવતા દર્શન તો છો બેહો. આ મૂળો તો મને સેવી ખબર આવશે ઘેરે તમારો ભાઈબંધ છે તે આ કી છે કે હું અત્યારે વાતો કરું છું એ ભગવાનની છે, આખી વાતો કરું છું. આત્મા દેવ ને પરમાત્મા છે ને તમારામાં ને મારામાં એ તત્વ વહેલું છે ને એવા ભાવ કરવા થકી મોક્ષમાં જવાય એ 100% વાત સાચી છે. પછી તમારા વર્તમાન સુધારો તો તમારી મોજ, અને ન સુધારો તો એ તમારી મોજ. તમારું કોઈ લડાયા ને આટલો રહો છો આમાં આજે તો અંદર આવો હો ભાઈ તો આવી રોતો છો કે માટો ડોહો મરી ગયો છે ના તો ડોહો તો કોણ થી ગયો આ ડાળો આ તું કે તો મરી જવું છે, આ મરી જવું છે આ કઈ હવે એક મળે એવું નથી ને એ ઠીક છું કે એ લોકો સુરાના ભાવ હારા છે, તમારા ભાવ હારા કરજો.
એક એકની હિત દ્રષ્ટિ રાખજો, બધા મોંમાં પ્રેમ રાખજો, બધા ભેગા થઈને ભગવાનની વાતો કરજો, કોઈ સારું પુસ્તક હોય તો વાંચજો અને આત્મા વિચાર કરજો. આત્મા વિચાર છે એવું ખડક છે. જ્ઞાન ખડક લઈ પડ્યા યુદ્ધમાં એક એક કુ માર્યા રે, 16 और 25 दीपाई सबका शीश उतारा रे, उनको मारी सजागढ़ ऊपर निर्भर न गयो सा. આપણું સ્વરૂપ પરમાત્મામાં જવાનો એ માર્ગ છે, પણ એ ખરક આત્મા લ્યો તો આત્માનું ખરક. હા, નિશ્ચય હોય તો તમારા મૂળો બને બે એ વાત સાચી છે અને એ કરવા જેવી છે. આપણે બધાને તમે કોઈ જગ્યા પર જાઓ પણ તમારો વિક્ષેપ થાય ને, રાગ થાય ને, મમતા થાય ને અને કશાય ન થાય, પ્રેમ રહે તારાથી સૌથી પ્રેમ રહે. બધા આત્માઓ છે પરમાત્માના છે ને વ્યવહારો વર્તવું પડે. એ જ્યાં ની તિથિ વર્તી લો. દીકરો હોય દીકરાની ફરજ બજાવે, દીકરી હોય દીકરીની ફરજ બજાવે, હારો હોય હારાની ફરજ બજાવે, વહુ હોય વહુની ફરજ બજાવે. વ્યવહારિક ધર્મો દીકરાઓ હોય મા બાપ ની સેવા કરો, મા બાપ નો આશીર્વાદ મેળવો. એવા જો વર્તમાન વ્યવહારમાં તમે આત્મા ભાવ રાખીને ક્રિયા કરો તો આ બંધનમાંથી આપણે મુકાઈ જઈ અને પરમાત્માના લોકમાં જે હે ઢીનામડાપુરમાં જઈએ. પણ જો તમે આત્મા ભાવ નહીં રાખો તો એક ભાઈ પૂછ્યું મૂકું ભાઈ તારા ભાઈ રામ રામ કેજો. એ કે બધું બોલતા નથી. મૂકું શાંત ના આવી 4 વર્ષો હવે શું કરવા મારા ગામમાં આપનું દર્શન કરવા માટે મહિના મહિના આવતા હશે. પૂનમ પછી રવિવાર સોમનાજી તો હશે ને આપનું દર્શન કરીશું. પણ બે ભાઈઓ તો મેળ જ નથી. ચલો જ મહિના મહિના આવતા હશે. એટલે અમે તો મને અરજ કરીએ છે તલોદ માં પધારજો માગણી કરીએ. એટલે રાગ અને રોષા એ બે ખવિશા એ કરે તો આપે જગદીશા. 16 દોસ્તી તોડે વેર એ સંતો ના લીલા લે. જો આત્મામાં આવ્યો તો બધા આત્મા જતા આગળ આવી ખડો થઈ જાય. કોણ થાય? આત્મા. ગંગાઓ તમારા દુશ્મના હતા પણ આત્મા જાગો માંથી એ વખત આત્મા જણા વાઘ પણ જો તમે આત્મામાં આવ્યો તો એ વાઘ હો એમાં આત્મા જણા તમારું તમને કોઈ તારી છે નહીં. નાગ તો તમારામાં જો આત્માની જાગૃતિ આવે તો નાગ તમને કોઈ નહીં કરી શકે. તમારું દર્શન માગે. જેટલા સૃષ્ટિમાં જીવો છે એટલા જીવોથી આપણને જે ભીતિ લાગે છે, ભય લાગે છે, એ હેલ લાગે છે. દેહના ભાવની હેલ લાગે છે. આપણને મરવાની ભીતિ છે, ક્યાંની ભીતિ છે? તમે જે આત્મા દેવ અમરદેવ છે પરમાત્મા બધામાં એ કનેક્શન કરી લો, એ રમત રમો તો શેર મજા. અને એ જીવન કેવું જીવાય? જો બધામાં નિર્વર્તી થાય નીરોબાઈ તો એ બધામાં દાસુ ભાવ. મીરાબાઈ નો જનતે દાસી દાસી કહીને, શબરીબાઈ તો એ દાસી દાસી કહીને, અર્જુનજી થાય દાસી દાસી કરીને
અન મોને કાય ભગવાનના દાસ તુલસીદાસ કહે ભગવાનના દાસ જો દાસ થઈને રહ્યા એ શું થયું પોતાનો અહંકાર મળી ગયો અને એ પરમાત્મા પૂજા બદલે ને જેને એ ભાવ નથી કર્યો એ આપણે બધા છીએ તમે બધા આ 84 ના બાળકમાં ફરીએ છીએ તમારો માણસ આવે અને એમાં ભગવાન આવે છે ચેતન હેડેલો આત્મા આવે છે એ ભાવ થાય તો જેની સદગુરુ